નમૂનો 2 સર્વિક્સની તપાસ. ઇંગ્લેન્ડમાં 25 થી 49 વર્ષની મહિલાઓને દર 3 વર્ષે અને 50 થી 64 વર્ષની મહિલાઓને દર 5 વર્ષે નિયત રીતે સર્વિકલ સ્ક્રીનિંગ માટે બોલાવવામાં આવે છે. મોટાભાગની મહિલાઓ પોતાના જીપી કે પ્રેક્ટિસ નર્સ પાસે આ સ્ક્રીનિંગ ટેસ્ટ કરાવવાનું પસંદ કરે છે. આદર્શ રીતે આ ટેસ્ટ તમારા છેલ્લા માસિક સ્ત્રાવના પહેલા દિવસ પછીના લગભગ 2 અઠવાડિયા પછી કરવામાં આવવો જોઈએ. ટેસ્ટ કરી રહેલી વ્યક્તિએ તમને પહેલેથી તેની પ્રક્રિયા સમજાવવી જોઈએ અને તેમને કોઈ પણ સમયે પ્રશ્નો પૂછતા તમારે અચકાવવું ન જોઈએ. આ સ્ક્રીનિંગ લિક્વિડ બેઝ સાયટોલોજી સેમ્પલિંગ પ્રવાહી પર આધારિત નમૂનાના અભ્યાસ નામની પ્રક્રિયાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. તમને એક કાઉચ ઉપર આરામદાયક રીતે સૂવાનું કહેવામાં આવશે અને સ્પેક્યુલમ નામનું એક તબીબી સાધન તમારા યોનિમાર્ગમાં નાખવામાં આવશે જેથી યોનિમાર્ગને ખુલ્લો રાખી શકાય. એકવાર ડોક્ટર અથવા નર્સ સહેલાઈથી તમારું સર્વિક્સ જોઈ શકશે તે પછી તેઓ એક નાનકડી પીંછી જેવું સાધન લઈને સર્વિક્સમાંથી કોષોનો એક નમૂનો લેશે. આ પીંછીનો માથાનો ભાગ તે પછી પ્રિઝર્વેટિવ પ્રવાહી ભરેલી એક નાનકડી ડબ્બીમાં ધોઈ નાખવામાં આવશે અથવા તેને છૂટો કરીને તે ડબ્બીમાં મૂકી દેવામાં આવશે. આ પ્રક્રિયામાં 5 મિનિટ કરતાં ઓછો સમય લાગે છે અને તેમાં દુખાવો ન થવો જોઈએ. જો કે તમને કદાચ થોડી અગવડ લાગી શકે. તે કોષોનો નમૂનો માઇક્રોસ્કોપ હેઠળ તપાસવા માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે છે અને તેનું પરિણામ તમને ટપાલ મારફતે મોકલી આપવામાં આવશે. જો પરિણામમાં સર્વિક્સમાં કોઈ અસાધારણ કોષો હોવાનું દેખાશે અથવા જો ભરોસાપાત્ર પરિણામ મેળવવા જેટલા પૂરતા કોષો નહીં હોય જેને અયોગ્ય નમૂનો કહેવામાં આવે છે તો તમારો સંપર્ક કરવામાં આવશે અને બીજો ટેસ્ટ કરવાનું ગોઠવવામાં આવશે. લગભગ 50માંથી 1 મહિલાને આવા અયોગ્ય નમૂનાને કારણે ફરીથી તપાસ માટે બોલાવવામાં આવે છે, પરંતુ તપાસ કરવામાં આવતી મોટાભાગની 90% કરતાં વધારે મહિલાઓમાં કોષોની કોઈ અસાધારણતાઓ દેખાતી નથી જેને સામાન્ય ટેસ્ટ પરિણામ કહેવાય છે અને તેમને તેમની ઉંમરના આધારે 3 કે 5 વર્ષ પછી આગામી ટેસ્ટ માટે બોલાવવામાં આવશે.